ગઈકાલનો જે વાયરલ વિડીયો હતો સાણંદ જીઆઈડીસીમાં જે પશુને ઢોર મારવામાં આવ્યો હતો, તમે બધાએ વિડીયો જોયો હશે કે બર્બરતાપૂર્વક પશુને જે રીતે સિક્યુરિટીવાળા મારી રહ્યા છે, સિક્યુરિટી ઓફિસર જેનું નામ બોલાઈ રહ્યું છે આમાં, અને જે સિઝલર કંપની છે એ લોકોના અંદર એમ્પ્લોયના નામ છે. પશુ હિંસા એટલી બધી નોર્મલ થઈ ગઈ છે ગુજરાતમાં, અને હવે ગવર્મેન્ટ પણ કદાચ પશુ હિંસાને સપોર્ટ કરે છે. તમને ખબર છે, અમારા એનિમલ વેલફેર બોર્ડના મેડમ 6-7 કલાક ત્યાં આગળ પોલીસ સ્ટેશનમાં બેસાય FIR માટે, અને આટલો ઢોર માર્યા છતાંય જે રાજકોટમાં થયું કે 325ની કલમ જેમ નતો ઉમેરતા, સેમ એ રીતે સાણંદમાં પણ 325 એટલે ગ્રીવિયસ હર્ટ એની કલમ નથી ઉમેરતા. અને પશુ હિંસા અને પશુ ક્રૂરતામાં આંખ આડા કાન તમે લોકો કરો છો. થોડી તો તમને શરમ આવી જોઈએ. મને તો લાગે છે કે SP સાહેબે રાજીનામું આપી દેવું જોઈએ તાત્કાલિક, કારણ કે મને એના પહેલા પણ કાસિન્દ્રાનો કેસ હતો, એના પહેલા અન્ય કેટલાય કેસ છે. પશુ હિંસામાં તમે કોઈ પણ કદાચ ગુજરાત પોલીસ એક્ટ 119 વાંચી લેશો તો પણ તમને ખબર પડશે તમે કેમ પશુ હિંસાને આટલી લાઇટલી લો છો અને કેમ લોકોને સજા નથી કરતા. બહુ જ ખરાબ આ વાત છે. જેટલું બને એટલું વધારેમાં વધારે શેર કરો. હું તો કહું છું SP સાહેબનું રાજીનામું માગો, અને ગૃહમંત્રી સાહેબ ને બધા મોટી વાતો કરે છે કે આમ કરી દઈશું ને તેમ કરી દઈશું. તમે પોતાના જાનવરોને નથી બચાવી શકતા. લોકો 15 કૂતરા મારી નાખે, લોકો પશુ હિંસા કરે, પશુઓની તો હાલત એકદમ કફોડી બની છે, અને તમે ખોટી મોટી વાતો કરો. જે નવા નિયુક્ત થયેલા DGP સાહેબને હું રિક્વેસ્ટ કરવા માંગુ છું, જે જ્ઞાનેન્દ્ર મલિક સાહેબ છે, સાહેબ થોડું તો તમારે જોવું પડશે, કારણ કે પશુ હિંસા કદાચ તમારો ડિપાર્ટમેન્ટ સહન કરી શકે, પણ ગુજરાતની આમ જનતા તો નથી કરી શકતી, કારણ કે ગાંધીજીના વિચારથી બનેલું આ ગુજરાત છે, અને અમે આવું બધું અમારા ગુજરાતમાં નથી ઈચ્છતા. આવી રીતે કોઈ પણ ગ્રીવિયસ હર્ટ ને એ બધી કલમો જે BNSની જે સજા અપાઈ શકે એ બધી સજાવાળી કલમો એ નથી લેતા. અને આ બહુ જ થોડું દયનીય સ્થિતિ એક ગુજરાતની જનતા માટે તમે બનાવી રહ્યા છો કે કોઈ પણ પશુ હિંસા થાય તો અમે સહન કરી લઈએ, તમે ઈચ્છી રહ્યા છો, પણ હવે નહીં પોસિબલ થાય. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા, ઇવન ગુજરાતના તમામ જાગૃત નાગરિકો હવે જાગી ગયા છે. એટલે આ બધું તમારું થોડું ખેલ અને એ બધું છે થોડું તમે જોવાનું રાખો. PI ને બધાને સસ્પેન્ડ કરી દેવા જોઈએ, કારણ કે અમારે કંઈ અમારા ટેક્સના પૈસે એવા માણસો નથી જોઈતા કે જેને કંઈ ખબર ના પડતી હોય, કાં તો અમને એવા મજબૂર ને એવા દરિદ્ર સમજે કે ભાઈ અમે કંઈ કરી ના શકીએ. અને આ કેસમાં 325ની કલમ કેમ નથી ઉમેરી એનું ક્લેરિફિકેશન તમે આપો. થેન્ક યુ.